આગળ સમાચારમાં વાત કરીએ તો ગરમીના પ્રકોપમાં હવે થોડી રાહત મળશે તો કહી શકાય કે કાળઝાળ ગરમી પડતી હતી હવે થોડીક રાહત પણ મળશે। અમદાવાદમાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સામાન્ય કરતાં 1.5 ડિગ્રી ઓછું તાપમાન નોંધાયું। તો ડીસામાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો હવે ગરમીના પ્રકોપમાં થોડી રાહત પણ મળશે। તો વડોદરામાં 37.2 તો સુરતમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજમાં 37.2 અને નલિયામાં 32.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ગરમીના પ્રકોપમાં હવે થોડી રાહત મળશે, કાળઝાળ ગરમી પડી રહી હતી અને હવે રાહત મળવાની છે, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ને ઉનાળાની શરૂઆત થતાની સાથે રાજ્યમાં કહેવાય છે કે ગરમીનું પ્રમાણ પણ વધતું હોય છે, પરંતુ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો અમદાવાદ સહિતના રાજ્યમાં મોટાભાગના શહેરમાં સતત 4 દિવસથી તાપમાનનો જે પારો છે તે ગગડતા ગરમીનું જોર જે છે તે ઘટ્યું છે। રવિવારની જો આપણે વાત કરીએ તો 2-3 દિવસ થોડી ઘણી રાહત લોકોને મળી હતી અને 2 થી 3 શહેરને બાદ કરતા જે તમામ શહેરો છે તેનું મહત્તમ તાપમાનની આપણે વાત કરીએ તો 37 ડિગ્રી નીચે આવી ગયું હતું। એટલું જ નહીં, જો આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં 36.8, ડીસામાં 36, ગાંધીનગરમાં 36 અને વડોદરામાં 37.2, વલસાડમાં 35, ભુજમાં 37, નલિયામાં 32 અને કંડલામાં 36 જેટલું તાપમાન નોંધાયું હતું। એટલે જો આપણે કહી શકીએ કે રાજ્યના વિવિધ શહેરોમાં આજે ગરમીનો પારો જે છે તે ગગડ્યો છે, તેમ છતાં પણ ગરમીનું જે જોર છે તે ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદમાં 36.8 ડિગ્રી તાપમાનની સાથે સામાન્ય કરતા 1.5 ડિગ્રી જેટલું ઓછું નોંધાયું હતું। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગરમીના પ્રકોપમાં હવે થોડી રાહત મળશે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અંગદધાડતી ગરમી પડશે અને જેમાં હવે થોડી રાહત પણ મળશે। તો સાથે જ કહી શકાય કે અમદાવાદમાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, સામાન્ય કરતાં 1.5 ડિગ્રી ઓછું તાપમાન નોંધાયું। તો ડીસામાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ગાંધીનગરમાં પણ 36 ડિગ્રી, તો નલિયામાં પણ 32.6 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં 37.2 તો સુરતમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો હવે ગરમીથી રાહત મળશે। તો ગરમીના પ્રકોપમાં હવે થોડી રાહત મળશે। અમદાવાદમાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, સામાન્ય કરતાં 1.5 ડિગ્રી ઓછું તાપમાન છે। તો હવે ગરમીથી રાહત મળશે।